નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ. મિત્રો, આજના વિડીયોમાં આપણે રીંગણ વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, પહેલાં આપણે રીંગણની અંદર કેટલા પોષક તત્વો હોય છે આપણે પહેલાં એ જોઈ લઈએ. તો મિત્રો, 100 ગ્રામ રીંગણની અંદર એનર્જી 25 કિલો કેલરી હોય છે. કાર્બોહાઈડ્રેટ 5.88 ગ્રામ હોય છે. એની અંદર જો મિત્રો પ્રોટીનની વાત કરું તો એ 0.98 ગ્રામ હોય છે. મિત્રો, અંદર સુગર્સ 3.53 ગ્રામ હોય છે. ટોટલ લિપિડ 0.18 ગ્રામ હોય છે અને ફાઇબર એ 3 ગ્રામ હોય છે. મિત્રો, બીજા તત્વની વાત કરું તો એની અંદર મિત્રો કેલ્શિયમ 9 મિલીગ્રામ હોય છે, આયરન 0.23 મિલીગ્રામ, મેગ્નેશિયમ 14 મિલીગ્રામ હોય છે, ફોસ્ફરસ 24 મિલીગ્રામ, પોટેશિયમ મિત્રો એની અંદર 229 મિલીગ્રામ એટલે ઘણી સારી માત્રા કહેવાય, સોડિયમ 2 મિલીગ્રામ નહિવત હોય છે, ઝીંક 0.16 મિલીગ્રામ હોય છે, કોપર એની અંદર 0.081 મિલીગ્રામ હોય છે, મેંગેનીઝ 0.232 મિલીગ્રામ, સેલેનિયમની વાત કરું તો 0.3 અલ્ટ્રાગ્રામ હોય છે, વિટામિન સી મિત્રો એની અંદર સારી માત્રામાં હોય છે જે 2.2 મિલીગ્રામ હોય છે, થાયામિનની વાત કરું તો 0.039 મિલીગ્રામ, રાઇબોફ્લેવિનની વાત કરું 0.037 મિલીગ્રામ હોય છે, નિએસિન તો 0.649 મિલીગ્રામ, વિટામિન B6 મિત્રો એની અંદર 0.084 મિલીગ્રામ, ફોલેટની વાત કરું તો 22 અલ્ટ્રાગ્રામ હોય છે, કોલિન તો 6.9 મિલીગ્રામ મિત્રો એની અંદર વિટામિન એ પણ હોય છે, એની અંદર વિટામિન ઈ પણ હોય છે અને વિટામિન કે પણ હોય છે. મિત્રો, જો એની અંદર એમિનો એસિડની વાત કરું ને તો એની અંદર એસ્પાર્ટિક એસિડ 0.164 ગ્રામ હોય છે. બીજા ઘણા બધા અંદર કે જેની અંદર આઇસોલ્યુસિન, લ્યુસિન, લાઇસિન, ફિનાઇલામિન, વેલિન, આર્જિનિન, ગ્લુટામિક એસિડ અને પ્રોલિન, આટલા મિત્રો એની અંદર એમિનો એસિડ હોય છે. મિત્રો, હવે જો એની આપણે પ્રોપર્ટીની વાત કરીએ તો ઇટ મે બી એન એન્ટીઓક્સિડન્ટ. મિત્રો, એની અંદર એન્ટીઓક્સિડન્ટ હોય છે કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. ઇટ મે બી એન એનાલ્જેસિક એટલે કે રિડ્યુસ પેઇન. આપણા શરીરની અંદર કોઈ જગ્યાએ જો પેઇન થતું હોય, સોજો હોય તો એને પણ મટાડવાનું કામ કરે છે. મિત્રો, ઇટ મે બી એન એન્ટીપાયરેટિક એટલે કે રિડ્યુસ હાઈ ફીવર. ઇટ મે હેવ એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે રિડ્યુસ સ્વેલિંગ. વાત કરીએ પ્રમાણે કોઈ સોજો હોય તો એને પણ મિત્રો ઘટાડવાનું કામ કરે છે. ઇટ મે બી એન એન્ટી એસ્થમેટિક. આગળ વાત કરીએ, ઇટ મે હેલ્પ ઇન લિપિડ લોવરિંગ અને ઇટ માઇટ હેલ્પ વિથ બ્લડ પ્રેશર લોવરિંગ. મિત્રો, આટલી બધી એની અંદર પ્રોપર્ટી હોય છે. હવે મિત્રો, જો આપણે એના ફાયદા વિશે વાત કરીએ તો પોટેન્શિયલ યુઝ ઓફ બ્રિંજલ ફોર ડાયાબિટીક્સ. જે મિત્રો ડાયાબિટીકના પેશન્ટ હોય છે તો એ મિત્રો પણ રીંગણ ખાઈ શકે છે, કારણ કે બ્રિંજલ ઇઝ રીચ સોર્સ ઓફ ફાઇબર એન્ડ હેઝ લો સોલ્યુબલ કાર્બોહાઈડ્રેટ્સ લેવલ. મિત્રો, જો બીજા ફાયદાની વાત કરું તો પોટેન્શિયલ યુઝ ઓફ બ્રિંજલ ફોર ઓબેસિટી. જે લોકો પોતાનું વજન ઘટાડવા માગતા હોય તો એ લોકો પણ એનો ઉપયોગ કરી શકે છે, કારણ કે એની અંદર ફાઇબર સારી માત્રામાં હોય છે. મિત્રો, પોટેન્શિયલ યુઝ ઓફ બ્રિંજલ ફોર કેન્સર. ઘણા બધા સંશોધનોમાં પણ એની વાત થયેલી છે. મિત્રો, આગળ વાત કરીએ પોટેન્શિયલ યુઝ ઓફ બ્રિંજલ ફોર સ્કિન એન્ડ હેર. બ્રિંજલ ઇઝ અ composed of fat, vitamins, lots of water and minerals that might help with better skin tone and quality of skin. મિત્રો, બીજા ફાયદાની વાત અધર પોટેન્શિયલ યુઝ ઓફ બ્રિંજલની વાત કરું તો બ્રિંજલ મે હેલ્પ ટુ લોવર ધ રિસ્ક ઓફ મેની હાર્ટ ડિઝીઝ સચ એઝ હાર્ટ એટેક, સ્ટ્રોક બાય અપરેન્ટલી રિડ્યુસિંગ ધ ડેમેજ કોઝ બાય ફ્રી રેડિકલ્સ. મિત્રો, આટલા બધા એના ફાયદા છે. આગળ વાત કરીએ તો આપણે બ્રિંજલની અંદર સારી માત્રામાં પોષક તત્વો છે. તો મિત્રો, અઠવાડિયામાં આપણે 1-2 દિવસ તો આપણે રીંગણનું શાક આપણે ખાવું જોઈએ, જેથી આપણને એના
હેલ્થ બેનિફિટ આપણને મળી શકે. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય મિત્રો, આવજો.